પાટણ જિલ્લામાં ગરીબ અને વંચિત અનુસૂચિત જાતિ તથા જનજાતિના પરિવારોના ઉત્થાન માટે સરકારે ખાસ શરતો હેઠળ આપેલી કરોડો રૂપિયાની જમીનના મોટા પાયે આર્થિક ગેરરીતિ અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે। પાટણના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર નટવરભાઈ મુળાભાઈ પરમારે આ અંગે જિલ્લા કલેક્ટરને પુરાવા સાથે લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। આ ફરિયાદ પાટણ તાલુકા અનુસૂચિત જાતિ જનજાતિ સામૂહિક સહકારી મંડળીના હોદ્દેદાર સુરેશભાઈ પરમાર, પ્રબોધભાઈ પરમાર અને ધનજીભાઈ ડોડિયા સામે કરવામાં આવી છે। સરસ્વતી અને પાટણ તાલુકાના વાઘી, બાલવા, વડિયા તેમજ નાયતા સહિતના 8 ગામોમાં આવેલી મંડળીની સરકારી જમીનો સ્થાનિક ગરીબોને આપવાને બદલે અન્ય લોકોને ગેરકાયદેસર ભાડે આપી આર્થિક કમાણી કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે। ચંદ્રુમાણા ગામના સર્વે નંબર 810ની કિંમતી સરકારી જમીન પર મંડળીના હોદ્દેદાર પ્રબોધભાઈ પરમારે ગેરકાયદેસર પાકું મકાન, બોરવેલ અને વીજ મીટર બનાવી વ્યક્તિગત કબજો જમાવ્યો છે। હાંસાપુર રોહિતનગરના સરકારી સીવણ ક્લાસ હાલનો દુરુપયોગ કરી અજુજા ગામના ગરીબોની જમીન અપનાવવા માટેની મોટી રકમ પડાવવામાં આવી છે। વાઘી ગામના ભોળા લોકોને સરકારી બોર બનાવવાની લાલચ આપી તેમના અસલ દસ્તાવેજો એકઠા કરી મંડળીના કાગળો પર ખોટો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરાયો છે। અરજદારે મુખ્ય માંગણી કરી છે કે મંડળીની કારોબારી સમિતિને તાત્કાલિક બરખાસ્ત કરી સરકારી વહીવટદારની નિમણૂક કરવામાં આવે। ચંદ્રુમાણા ગામની સરકારની જમીન પરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી કબજો ખાલી કરવામાં આવે। કૌભાંડ આચરનાર હોદ્દેદારો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવે। શરત ભંગ થયેલી આ તમામ જમીનો સરકાર હસ્તક પરત લઈ સ્થાનિક સાચા જમીન વિહોણા ગરીબ પરિવારોને ફાળવવામાં આવે। અરજદારે આ મામલે વિડીયો, ફોટોગ્રાફ્સ અને લેખિત નિવેદનો સહિતના મજબૂત પુરાવા તંત્રને સોંપી તાત્કાલિક તપાસની માંગ કરી છે। તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। અમે અનુસૂચિત જાતિના છીએ અને અમારી પાસેથી ધનજીભાઈ અને સુરેશભાઈ અને પ્રમોદભાઈ આ ત્રણેય લોકો મળે અને અમના પાસેથી પૈસા લીધા જમીન કે તમારા નામે જમીન કરી આપશું અને તમને આજીવન ખેડવા પેટે આપીશું વિકાસ માટે। અને અધિકાર બનીને આવ્યા હતા, ઘડીક પહેલાં બનીને આવે, કલેક્ટર બનીને આવે, ઘડીક પહેલાં મિનિસ્ટર બનીને આવે અને અમે તમને જમીન આલી ખોટા સિક્કાઓ કરે અમારા પાસેથી પૈસા લગભગ 12 થી 13 લાખ રૂપિયા લઈ ગયા છે। તો અમનું કોઈક નિરાકરણ થવું જોઈએ। અમે અનુસૂચિત જાતિના ગરીબ માણસો વ્યાજે પૈસા લઈને અમને પૈસાનું ભરણ પોષણ આપ્યું છે। જમીન કોને આપી? જમીન ઠાકોરો હાલ વાવે છે અને અમારા કબજા કોઈ અમારા પાસે કોઈ છે નહીં। અમે 2 થી 3 વર્ષથી પૈસા આપીએ છીએ અને વ્યાજે પૈસા લઈને આપીએ છીએ। પાટણ તાલુકાની અનુસૂચિત જાતિ જનજાતિની ખેતીલાયક સામૂહિક મંડળી હાલમાં ચાલે છે। એ મંડળી છેલ્લા 30-35 વર્ષથી ચાલન અગાઉ 30 વર્ષ અગાઉ સરકારે આ મંડળીને ખેતી માટે જમીન ફાળવેલી છે। એવા 20 ગામોમાં 300 વીઘા જમીન ફાળવેલી છે। આ મંડળીના હોદ્દેદારો ધનજીભાઈ ડોડિયા, સુરેશભાઈ ગોવિંદભાઈ પરમાર વસાપુર, પ્રબોધભાઈ ગોવિંદભાઈ વસાપુર આ લોકો મંડળીના હોદ્દેદારો છે। એ લોકો બારોબાર અનુસૂચિત જાતિના લોકોને કોઈ ખબર હોતી નથી। ગામે ગામ જે જમીન છે એ બારે બાર ભાડાપટ્ટા આપી દે, વેચાણથી આપી દે છે, ભાડેપટ્ટે આપે છે અને એનું બારોબાર નાણાકીય મોટો વહીવટો છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છે। અમારા જાણવા પ્રમાણે હમણાં હાલમાં આ છેલ્લા 15 દિવસમાં એમને લાખોનું કૌભાંડ કર્યું છે કે ગામમાંથી 2-5 લાખ રૂપિયા ઉઘરાયા। અનુસૂચિત જાતિ લોકોનો પૈસા ઉઘરાવવા જમીન આપે છે, ગામના ઠાકોરોને આપે, ચંદ્રુમાણામાં દેસાઈઓને આપી, તમારું અજુજામાં ઠાકોરોને આપી। અનુસૂચિત જાતિને કોઈ લાભ મળતો નથી। અધર સોપરામાં ઠાકોરોને આપી દીધી અને બારોબાર નાણાકીય લાખોનો વહીવટ કર્યો છે। તો આ મંડળીની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જે તે સરકારના નિયમો પ્રમાણે એમને સજા થવી જોઈએ। આ ટૂંક સમયમાં થાય છે નહીં તો અમે ટૂંક સમયમાં એકાદ અઠવાડિયે આવતા અઠવાડિયે આ દરેક ગામના માણસો લાવી એકાદ હજારેક માણસો લાવી અને કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાળ ઉપર ધરણા ઉપર ઉતરીશું। કલેક્ટરે બાંયધરી આપી છે કે અમે ટૂંક સમયમાં આનું નિરાકરણ થોડા બનશે એટલા ઝડપી લાવી દઈશું, એની તપાસ કરાવી દઈશું।